એક ક્વેશ્ચન હતો મને માઇન્ડમાં. અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે, મેં પણ એવું સાંભળ્યું છે ત્યાં સુધીમાં, કે માણસ બે ટાઈપના હોય, યા તો સારા યા તો ખરાબ. બરાબર. અને બધા એવું કહે કે ખરાબ હોવું એ ખરાબ કહેવાય. મતલબ જેનું કેરેક્ટર બેડ હોય તો એ લાઈફમાં આગળ ન વધે, કદાચ વધી જાય તો લાસ્ટમાં ફેસીસ પ્રોબ્લેમ્સ જસ્ટ લાઈક રાવણ. તો હવે ક્વેશ્ચન એ આવ્યો, મતલબ ઓપ્શન એક જ વધ્યું છે, દેટ ઇઝ કે ગુડ પર્સન. તો ગુડ પર્સન હોવું એમાં કોઈ ખોટી વાત નથી, પણ બહુ વધારે સારું માણસ હોવું, આઈ થિંક સો એમાં થોડો પ્રોબ્લેમ થાય. અગર તમે લોકોએ તમારી લાઈફમાં જો એવું ફેસ કર્યું હોય કે ખાલી ફેસ જ કર્યું હોય, તમને એવું ફીલ થતું હોય કે હરેક રિલેશન્સ તમારા છૂટે છે, હરેક રિલેશન્સમાં તમે જ ખાલી સહન કરો છો, બીજું કોઈ સહન નથી કરતું, રાઈટ? હર વખતે તમને જ દુઃખ મળે છે, હર વખતે તમારી સાથે જ બધી વસ્તુ ખરાબ થાય છે, એનો મતલબ એવો હોઈ શકે કે તમે થોડાક વધારે જ સારા માણસ છો. અને આજના જમાનામાં વધારે પડતું જ સારું માણસ હોવું તો લોકો એનો મિસયુઝ, મતલબ કે ફાયદો જ ઉઠાવે છે. તમારો શું એક્સપિરિયન્સ છે મને કમેન્ટ સેક્શનમાં કહેજો, રાઈટ? કેમ કે સીધા ઝાડવા ઓલવેઝ વહેલા કપાય છે. ટેલ મી ઇન ધ કમેન્ટ્સ કે તમે કેવા ટાઈપના પર્સન બનવા માંગો છો, બેડ, ગુડ ઓર ઓવર ગુડ. See you in the next video.